એક વાત અને બીજી એક વાત, એક તબલચી સાહેબ, મને આ 2-3 વસ્તુ તો સાહેબ હું બહુ વખત રિપીટ કરું છું જ્યાં સંસ્કારની વાત આવે ત્યારે મારો જીવન નહીં માને છે અને પ્રસ્તુત કર્યા વગર. એક તબલચી સાહેબ ટાટા હોલ જેવા હોલમાં બહુ વર્ષો સુધી એને સાધના કરી તબલાની. એક દિવસ મન થઈ ગયું ચાલો જંગલમાં જાઉં. સાહેબ જંગલમાં જઈને તબલાની થપાટ મારી, ત્યાં જ એક બકરીનું બચ્ચું દોડતું દોડતું જંગલની જાળીમાંથી આવીને ડાન્સ કરવું. પેલા નવાઈ લાગી. બીજે દિવસે સાહેબ તબલાને થપાટ મારી, પાછું બકરીનું બચ્ચું ક્યાંથી જંગલમાં દોડીને પાછું જાળીમાંથી આવી ગયું, પાછું ડાન્સ કરવા માંડી. પાછું ત્રીજે ચોથે દિવસે પેલા તબલચીથી રહેવાયું નહીં એટલે પૂછ્યું કે ભાઈ તને ડાન્સમાં ઇન્ટરેસ્ટ? કોને પૂછ્યું? આ કાલ્પનિક વાર્તા પણ બહુ જ સત્ય છે કે તને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે? તો કે ના. તને સંગીતમાં રસ? તો કે ના. તો છેલ્લા 4 દિવસથી જોઉં છું કે હું તબલાની જેવી થપ્પાટ મારું છું, તું જંગલની જાળીમાંથી ક્યાંય દોડતો દોડતો આવીને ડાન્સ કરવા માંડે છે. ત્યારે સાંભળજો બકરીના બચ્ચાનો જવાબ. બકરીનો બચ્ચો એમ કહે છે કે મને કોઈ ડાન્સમાં રસ નથી, મને કોઈ સંગીતમાં રસ નથી, મને કશું આવડતું પણ નથી, પણ જ્યારે તમે તબલાની થપાટ મારો છો ને, એ તબલાનું જે ચામડું બનેલું છે ને, મારી માનું બનેલું છે, મારી મા મને બોલાવે છે. મિત્રો સાહેબ, બકરીના બચ્ચાને પણ જો સમજ પડતી હોય તો આપણે તો માનવ છે. Respect your parent each and every time. બીજી